ચાલો આજે એક એવી ઊંડી ધાર્મિક દલીલને સમજીએ જે સંઘર્ષના મૂળ સુધી જાય છે. જો આ બધી વાતની શરૂઆત સ્વર્ગમાં થયેલા એક પડકારથી થાય છે, એક એવો પડકાર જેણે આખા બ્રહ્માંડના ન્યાય પર જ સવાલ ઉઠાવી દીધો. આ ખાલી શબ્દો નથી, આ તો બાઇબલના એક પાત્ર શૈતાન તરફથી આવેલો એક સીધો પડકાર છે. અને આ પડકાર એક એલા મુકાબલાની શરૂઆત કરે છે જ્યાં આખી સૃષ્ટિની વફાદારી દાવ પર લાગેલી છે. વાત અહીં કોઈ એક માણસની નથી, પણ દરેક જીવના ઈરાદાની છે. તો અય્યુબની જે વાર્તા છે ને, તે અહીંથી એક બ્રહ્માંડીય કાનૂની જંગનું સ્વરૂપ લઈ લે છે. આ કોઈ સાધારણ કથા નથી હો, આ તો સ્વર્ગમાં શરૂ થયેલો એક મુકદ્દમો છે, જેના પરિણામો અને પડઘા એ આપણે અહીં પૃથ્વી પર અનુભવીએ છીએ. અહીં જુઓ, બે એકદમ અલગ સામસામા દૃષ્ટિકોણ છે. એક તરફ ભગવાન ખુદ અય્યુબની નિષ્ઠા અને પ્રામાણિકતાના વખાણ કરે છે, અને બીજી તરફ શૈતાનનો સીધો આરોપ છે કે આ બધી વફાદારી કંઈ નહીં, પણ માત્ર એક સોદો છે. એ કહે છે કે આ શ્રદ્ધા તો આશીર્વાદના બદલામાં મળેલી છે, અને જો આશીર્વાદ પાછા લઈ લેવાય તો શ્રદ્ધા પણ તૂટી જશે. બસ. તો આનો અર્થ એ થયો કે આ દલીલનો મૂળ સવાલ માત્ર અય્યુબ વિશે છે જ નહીં. આ તો એક એવો મોટો દાવો છે જે દરેક જીવના સ્વભાવ પર જ પ્રશ્નો ઉઠાવે છે. સવાલ એ છે કે શું કોઈ પણ જીવ સ્વાર્થ વગર સાચા દિલથી ભગવાનને પ્રેમ કરી શકે છે? અને શૈતાનનો જવાબ એકદમ સ્પષ્ટ છે, ના, ક્યારેય નહીં. હવે આ આરોપ એટલો ગંભીર છે ને કે તેના મૂળિયા બહુ ઊંડા છે. આ વાત આપણને એક મૂળભૂત દાર્શનિક સમસ્યા તરફ દોરી જાય છે. એક એવી જટિલતા જે બીજે ક્યાંય નહીં પણ સ્વતંત્ર ઈચ્છાશક્તિની જે ભેટ છે એમાં જ છુપાયેલી છે. ચાલો આને સરળ રીતે સમજીએ. પહેલું, સ્વતંત્ર ઈચ્છા એટલે કે પસંદગી કરવાની ક્ષમતા, બરાબર? હવે આ ક્ષમતાને કારણે અમર્યાદિત ઈચ્છાઓ જન્મે છે, પણ આપણું અસ્તિત્વ એ તો સમય અને સ્થળમાં બંધાયેલું છે, મર્યાદિત છે. અને બસ આ બે બાબતો વચ્ચેનો જે તફાવત છે ને, એ જ એક સતત આંતરિક સંઘર્ષ ઊભો કરે છે. એક એવી સ્થિતિ જ્યાં ઈચ્છાઓ ક્યારે પૂરી રીતે સંતોષી શકાતી નથી. એનો મતલબ એ થયો કે આ દૃષ્ટિકોણ પ્રમાણે સૃષ્ટિમાં જ એક પ્રકારનો આંતરિક અસંતોષ પહેલેથી જ રાખવામાં આવ્યો છે. આખી સિસ્ટમ જ એવી રીતે ગોઠવાયેલી છે કે આપણી ઈચ્છા હંમેશા વાસ્તવિકતાથી જાણે બે ડગલા આગળ જ રહે. અને સાંભળજો, આ કોઈ ભૂલ કે ખામી નથી, પણ આ રચનાનો જ એક ભાગ છે. તો પછી સવાલ એ થાય કે આવી ઈચ્છાઓથી ભરેલી દુનિયામાં ભગવાનના નિયમો, એમની આજ્ઞાઓનો હેતુ શું? શું એ આપણને બાંધી રાખવા માટેની કોઈ જાળ છે, કે પછી સાચો રસ્તો બતાવનારી કોઈ દીવાદાંડી? અહીં આપણને બે તદ્દન વિરોધી દલીલો જોવા મળે છે. શૈતાન શું કહે છે કે આજ્ઞાઓ તો ઈચ્છાઓ પર મુકાયેલો એક અન્યાયી પ્રતિબંધ છે, જ્યારે આ સ્ત્રોત મુજબ દૈવી હેતુ કંઈક બીજો જ છે. એ મુજબ આજ્ઞાઓ એક જરૂરી પસંદગી ઊભી કરે છે, અને આ પસંદગી અને એમાંથી જન્મતો સંઘર્ષ એ જ તો જીવને ભગવાન તરફ દોરી જાય છે. મતલબ કે આજ્ઞાને એક પાંજરા તરીકે નહીં, પણ એક અરીસા તરીકે જોવાની વાત છે. એક એવો અરીસો જે આપણી પોતાની ઈચ્છાઓ અને ભગવાનની ઈચ્છા વચ્ચેનો જે સંઘર્ષ છે ને, એને સ્પષ્ટપણે બતાવે છે. અને આ રીતે એ આત્મજાગૃતિ માટેનું એક સાધન બની જાય છે. અને આ જે આંતરિક સંઘર્ષ છે એ એટલું તીવ્ર બની શકે છે કે અંતે વ્યક્તિ પાસે દૈવી તત્વ તરફ વળવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી બચતો. કદાચ એમ પણ કહી શકાય કે આ સંઘર્ષ વગર તો ભગવાનની જરૂરિયાતનો સાચો અહેસાસ જ ન થાય. પણ જ્યારે આરોપ આટલો મૂળભૂત હોય ત્યારે એનો જવાબ ખાલી શબ્દોથી ના આપી શકાય. ના, એને તો જીવીને સાબિત કરવો પડે. આ એક એવો દાવો છે જેને નક્કર પુરાવાની જરૂર પડે છે. પણ અહીં એક મોટો સવાલ મનમાં આવે, ખરું ને, કે જો શૈતાન ખોટો જ હતો તો ભગવાને એને તરત જ સજા કેમ ન કરી? આટલો વિલંબ શા માટે? એની પાછળનું કારણ શું હોઈ શકે? આ સ્ત્રોત મુજબ એનું કારણ એ છે કે તાત્કાલિક ન્યાય એ દલીલને ખોટી સાબિત કરવાને બદલે એને ચૂપ કરાવવા જેવો લાગત. જરા વિચારો, જો બળનો ઉપયોગ થયો હોત તો બીજા દૂતોને શું લાગત? કદાચ એમને એમ જ થાત કે શૈતાનની વાતમાં કંઈક તો દમ હતો, અને ભગવાન બસ પોતાની સત્તા બચાવવા આવું કરી રહ્યા છે. તો પછી ઉકેલ શું? અને અહીં આવે છે આ આખા બ્રહ્માંડીય મુકદ્દમાનો અંતિમ અને જીવંત પુરાવો, આદમનું સર્જન.
આ દૃષ્ટિકોણ મુજબ માનવજાતને બનાવવાનો હેતુ જ એ સાબિત કરવાનો હતો કે કોઈપણ જીવ કોઈ સ્વાર્થ કે દબાણ વગર માત્ર અને માત્ર સાચા પ્રેમથી ભગવાનની આજ્ઞાનું પાલન કરી શકે છે. તો આ બધી પ્રાચીન દલીલ આજે ક્યાં ઊભી છે? ચાલો હવે આ આધ્યાત્મિક યુદ્ધના પરિણામો અને તેની અત્યારની સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એનો પ્રભાવ આજે પણ એટલો જ જીવંત છે. શાસ્ત્રોમાં જે પતિત દૂતો છે એમના કેદના સ્થાન માટે ઘણા બધા નામો વપરાયા છે, જેમ કે શેઓલ, હેડ્સ, ખાડો, ટાટારસ. આટલા બધા નામ એ બતાવે છે કે આ કોઈ ભૌગોલિક જગ્યા નથી, પણ આ એક આધ્યાત્મિક અવસ્થા છે, અંધકાર અને ઈશ્વરથી અલગ થવાની સ્થિતિ. પણ આટલા મોટા બ્રહ્માંડીય સંઘર્ષની બરાબર વચ્ચે આ સ્ત્રોત પ્રમાણે એક સુરક્ષિત જગ્યા, એક કિલ્લો બનાવવામાં આવ્યો છે. અને આ સ્થાન, જેને ચર્ચ કહેવામાં આવે છે, તે આ આધ્યાત્મિક લડાઈમાં એક સુરક્ષિત ક્ષેત્ર જેવું કામ કરે છે. અને આ લખાણ અનુસાર સૌથી અગત્યની વાત એ છે કે પાતાળની શક્તિઓ આ સુરક્ષિત સમુદાય પર ક્યારેય હાવી થઈ શકતી નથી. અને એનું કારણ કે તે ખ્રિસ્તનું શરીર છે, અને ખ્રિસ્ત પોતે જ આ આખી બ્રહ્માંડીય દલીલનો જીવંત અને અંતિમ જવાબ છે. તો અંતે આ આખી વાતનો સાર શું? ઈચ્છા, કાયદો અને સ્વતંત્ર ઈચ્છા, આ બધા વચ્ચેના સંઘર્ષની આ જે પ્રાચીન દલીલ છે, એનો આજના આપણા જીવન માટે, આપણા સંઘર્ષો અને આપણા નિર્ણયો માટે શું અર્થ નીકળે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.